અમદાવાદ શહેરમાં ફરીથી છવાયો છે વરસાદી માહોલ। વહેલી સવારે વરસાદ બાદ બપોરે પણ ધમાકેદાર વરસાદ વરસ્યો। અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો। પશ્ચિમ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે, ત્યારે વરસાદના કારણે ગરબા આયોજકો ચિંતાતુર થયા છે। નવરાત્રિના 2 દિવસ પહેલા વરસાદ પડવાથી હવે આયોજકોની ચિંતા વધી ગઈ છે। મેદાનોમાં પાણી ભરાવાના કારણે સંકટ વધ્યું છે, ત્યારે નવરાત્રિને હવે જ્યારે 2 જ દિવસની વાર છે અને ત્યારે ગરબા ગ્રાઉન્ડમાં પણ પાણી ભરાઈ ગયું છે। અમદાવાદમાં રસ્તાઓ પર થોડા વરસાદમાં પાણી ભરાય એ તો નવાઈની વાત નથી, પરંતુ જે રીતે આયોજકોએ જે આયોજન કર્યું છે તેમાં હવે ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાતા મુશ્કેલી સર્જાઈ છે। રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલરની અસર છે અને એના જ કારણે હાલ અમદાવાદ શહેરમાં અને રાજ્યના ઘણા બધા જિલ્લાઓમાં વરસાદની આગાહી છે। આગાહી પ્રમાણે ક્યાંક છૂટો છવાયો વરસાદ હજી પડી પણ રહ્યો છે। હાલ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ એસજી હાઈવેના છે અને વારંવાર જે વરસાદી ઝાપટા છે એ આજે દિવસ દરમિયાન પડી રહ્યા છે। જો કે આગામી 24 તારીખ સુધી એટલે કે 24 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે અને જેવી રીતે આગાહી કરવામાં આવી છે, જે પ્રમાણે એલર્ટ આપવામાં આવ્યા છે એ એલર્ટ મુજબ જ અત્યારે અમદાવાદ શહેરમાં વરસાદ પડી રહ્યો છે। કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓ સિવાય મધ્ય ગુજરાત, પૂર્વ કે પછી પશ્ચિમ ગુજરાત અથવા દક્ષિણ ગુજરાત હોય તમામ જિલ્લાઓમાં આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી24 કલાક, અમદાવાદ। તો આજે સવારે તો વરસાદ આવ્યો હતો, પરંતુ બપોર બાદ જે રીતે વરસાદ વરસ્યો છે એટલો ધોધમાર વરસાદ પડ્યો કે આખું અમદાવાદ પાણી થઈ ગયું છે। અનેક રસ્તાઓ પર પાણી ભરાયા છે અને ખાસ કરીને ગરબા ગ્રાઉન્ડમાં પુષ્કળ પાણી ભરાયા છે। તો અત્યારે અમે પ્રહલાદનગર વિસ્તારમાં છીએ। પ્રહલાદનગર વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ થયો છે, ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે। બપોરના સમયે આટલો ટ્રાફિક જામ આપ જુઓ કે જ્યાં વધારે લોકો અત્યારે શોપિંગ કરવા માટે જતા હોય છે, કામ અર્થે જતા હોય છે અને લોકોને ટ્રાફિક નડ્યો છે। થોડા વરસાદમાં અમદાવાદમાં જ્યાં પાણી ભરાઈ જતા હોય છે અને આ પ્રહલાદનગર વિસ્તારમાં વધુ પાણી ભરાતા હોય છે, તો આ દ્રશ્યો આપ જુઓ કે જ્યાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે અને આ સાથે જ લોકો ટ્રાફિકમાં અટવાયા છે। અમદાવાદના વિવિધ વિસ્તારમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે। એસજી હાઈવે છે, પ્રહલાદનગર છે, સેટેલાઇટ રોડ છે, જે પણ કામ અર્થે જતા હોય છે અને ખાસ કરીને ડિલિવરી બોય છે કે પછી મહિલાઓ પણ આ સમયે કામ અર્થે જતા હોય છે, તો તમામ લોકોને ટ્રાફિક નડી રહ્યો છે। ધોધમાર વરસાદી માહોલ છે। નવરાત્રિ પણ આસપાસ છે, ત્યારે લોકોમાં એક ચિંતા છે કે શું નવરાત્રિમાં પણ વરસાદ આવશે। કેમેરામેન શૈલેષ સાથે મિત્તલ ખાણિયા, અમદાવાદ।